કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ભરથાણા ટોલ નાકા પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. રામદેવ હોટલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશનના વોચમાં પોલીસ હતી અને એલસીબીએ તપાસમાં કાર્યવાહી કરી છે. ટ્રેલર નંબર MH40AK7811માં વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાતો હોવાની માહિતીના આધારે રોકવામાં આવી હતી અને તલાશી લેતા 363 દારૂની પેટી મળી આવી હતી. એલસીબી પોલીસે કુલ ₹3,87,152ના મુદ્દામાલ સાથે પ્રમોદ નામના ઈસમ સાથે ક્લીનર અજય રહે મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલોલના બાસ્કા ખાતે એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી સાથે ભારે દોડધામ મચી ગઈ હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા અસમર્થ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મેજર કોલ જાહેર કર્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાત્રે 10 વાગ્યાથી આગ ઉપર સતત પાણીનો માળો ચલાવી રહ્યા છે. કરજણ સહિત વડોદરા, કાલોલ, હાલોલ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, ડભોઈ, બોરસદ, ઉમરેઠ, રિલાયન્સ તેમજ આણંદની પણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સવારે 9 વાગ્યે પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ રહી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ ભીષણ આગમાં લાખો કરોડોનું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચમાં રિક્ષામાં જીવના જોખમે વિદ્યાર્થીઓને બેસાડી મુસાફરી કરાવતો ડુંગળી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ખીચોખીચ બાળકોને બેસાડી જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યો છે. હાલમાં વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ કેસમાં સહેજ પણ ચૂક થાય તો આ મોતની સવારી બની શકે તેમ છે. ત્યારે ભરૂચ જિલ્લાના રિક્ષા અને વાહન ચાલકો સરકારી નીતિ નિયમોને ભૂલીને બેરોકટોક પોતાની ગાડીઓ હંકારી રહ્યા છે, જેનો આજે ડુંગળી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં ઓટો રિક્ષામાં ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. હાલ તો આવા અનેક વિસ્તારોમાં ઓટો ચાલકો અને વાહન ચાલકો વધારે રૂપિયા કમાવાની લાઈમાં બાળકોને ખીચોખીચ બેસાડતા હોય છે. જોકે ભૂતકાળમાં અનેક જિલ્લાઓમાં અકસ્માતોના કારણે લોકોના પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આવા બેફિકરાઈ ભરીને જોખમી રીતે બાળકોને બેસાડતા હોય, જેથી આવા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગે કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે. ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ન્યૂ વાડિયા ગામે એક વ્યક્તિની સામાન્ય વાતને લઈ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતે બેટ વડે માર મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. કુલદીપ હાઉસમાં પરમેશ્વર રામ પ્રવેશ નામના વ્યક્તિએ રાકેશ દયાળ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેમાં મારામારીમાં બેટના ફટકા મારતા એક ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં મૃતકનો મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરી છે. દહેજ પોલીસે બનાવ અંગે ગંભીરતા નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc.